આના પહેલાના ભાગની અંદર આપણે રાષ્ટ્રીય ફળ કેરી ધોરણ 5 માં ચર્ચા કરી હતી અને આપણે લાખ સુધીની અને 10 લાખ સુધીની સંખ્યાની જ્ઞાન મેળવ્યું. હવે આજે આપણે ભણવાનું છે ગણિત અને કેરી. એટલે કે કેરીમાં કઈ રીતે ગણિત સમાયેલું હોય છે, એમાં કઈ રીતે સંખ્યાઓમાં ગણિત છે, કઈ રીતે એની ગણતરી કરવી, વ્યવહાર દાખલા કઈ રીતે ગણવા. તો આજે આપણે જોવાનું છે ગણિત અને કેરી. ગણિત અને કેરી. તો વિદ્યાર્થીઓ આપણે અહીંયા આગળ એક વ્યવહાર દાખલો ભણીએ કે રકમ એક આવી છે કે એક બોક્સમાં 18 નંગ કેરી આપેલી છે. એક બોક્સમાં 18 નંગ કેરી આપેલી છે. બરાબર. હવે આ બોક્સની અંદર તમારા વર્ગમાં જેટલા વિદ્યાર્થીઓ છે એટલા બોક્સ લાવવામાં આવે છે. દાખલા એક બોક્સમાં 18 નંગ કેરી છે. હવે તમારા વર્ગના વિદ્યાર્થીઓની સંખ્યા જેટલા બોક્સ લાવવામાં આવે છે. લાવવામાં આવે છે. હવે ધારો કે આ બધી જ કેરીઓનો ઢગલો કરવામાં આવે છે અને તે બધા જ બોક્સની કેરીઓનો શું કરવામાં આવે છે? ઢગલો કરવામાં આવે છે. બે જે બોક્સ છે એને ઠાલવીને એનો ઢગલો કરી દેવામાં આવે છે. તો ઢગલો કરવામાં આવે છે. હવે કેટલી કેરીઓ થશે? તો કુલ કેટલી કેરીઓ થશે? અને એક ઢગલામાં 10 કેરી એવી કેટલી ઢગલીઓ થશે? જો એક ઢગલામાં 10 કેરી આપવામાં આવે તો કેટલી ઢગલીઓ થશે? આપણે રકમને ફરીથી એકવાર જોઈ લઈએ કે એક બોક્સની અંદર 18 નંગ કેરીઓ આપેલી છે અને તમારા વર્ગના વિદ્યાર્થીઓની સંખ્યા જેટલા જો બોક્સ લાવવામાં આવે છે અને તે બધા જ બોક્સની કેરીઓનો કોઈ એક જગ્યાએ ઢગલો કરવામાં આવે તો કુલ કેરીઓ કેટલી થશે? અને એ ઢગલામાંથી 10 અલગ અલગ 10 કેરીઓની ઢગલીઓ કરવામાં આવે તો એના કેટલી ઢગલીઓ થશે? તો આપણે અહીંયા પહેલા તમને દાખલાનો સોલ્યુશન લાવતા પહેલા એક વસ્તુ ખાસ જાણી લેવાની કે તમને કઈ કઈ વસ્તુ આપેલી છે એ જોઈ લો. તો પહેલા લખી દો એક બોક્સમાં કેટલી 18 કેરીઓ છે. તો અહીંયા લખો એક બોક્સમાં 18 કેરીઓ છે. હવે બીજું કે તમારા વર્ગના વિદ્યાર્થીઓની સંખ્યા જેટલા બોક્સ લાવવામાં આવે છે. ધારી લો કે આપણા વર્ગના વિદ્યાર્થીઓની સંખ્યા 30 છે. તો લખો વિદ્યાર્થીઓની સંખ્યા 30 છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આગળનું સોલ્યુશન કરીએ. તો અહીંયા લખો કે એક બોક્સમાં 18 કેરીઓ છે, વિદ્યાર્થીઓની સંખ્યા 30 છે. તો પહેલા તો વિદ્યાર્થીઓની સંખ્યા જ્યારે 30 જેટલી આપણે બોક્સ લાવીએ છીએ
કુલ કેટલી કેરીઓ થાય છે? તો હવે અહીંયા લખો એક બોક્સમાં રહેલી કેરીઓ બરાબર 18 નંગ. તો આપેલા કેટલા બોક્સ છે? વિદ્યાર્થીઓની સંખ્યા 30, તો 30 બોક્સ લાગશે. તો 30 બોક્સમાં રહેલી કેરીઓ બરાબર, અહીંયા આગળ ગુણાકાર થશે, ચોપડી ગુણાકાર 18 ગુણ્યા 30 બરાબર. તો અહીંયા લખી દો કેરીઓ બરાબર 18 ગુણ્યા 30 નો. તો એનો આપણે ગુણાકાર કરીએ બાજુમાં 18 ગુણ્યા 30. અહીંયા તો ગુણાકાર એ રીતે થશે, એકમ દશક અહીંયા શું આવશે? 8 તરી 24, 24 નો 14 વિધિ 2 3 એકા 3 5 અને શૂન્ય નો તો કોઈ બી સંખ્યા સાથે ગુણાકાર કરશો એટલે શૂન્ય પોતે જ આવશે. તટસ્થ સંખ્યા સાથે ગુણાકાર વિશે શરૂઆત કરીને અહીંયા 540. તો અહીંયા લખી દો, તમે એમ બી તમે ગણી શકો 18 તરી 54 અને પાછળથી લખ્યું છે દશક નું 54 ગુણ્યા 10 એટલે 540. તો અહીંયા લખી દો 540 નંગ. વિદ્યાર્થી મિત્રો આપણે જોયું કે જો 18 બોક્સ 18 કેરીઓ હોય એવું એક બોક્સ, એવા ટોટલ 30 બોક્સ લાવીએ છીએ. તો અહીંયા આગળ ગુણાકાર થશે 18 ગુણ્યા 30 એટલે 540 નંગ કેરી આવશે. હવે આપણે આ 540 નંગનો એક ઢગલો કરીશું. આ ઢગલામાં હવે એમાંથી અલગ અલગ ઢગલીઓ કરવાની છે. નાની કેટલી કેટલી કેરીઓ? તો 10 કેરીઓ. તો આમાં લખો 10 કેરીઓની એક ઢગલી થાય. અહીંયા આપણે લખીએ આ આપણું પહેલું સોલ્યુશન હતું. હવે આ બીજા પ્રશ્નનું સોલ્યુશન લઈશું કે જો 10 કેરીઓની ઢગલી 1 કરવામાં આવે અથવા 10 કેરીઓની ઢગલી બરાબર 1, તો 540 કેરીઓની ઢગલી બરાબર કેટલી? તો અહીંયા લખો જો 10 કેરીઓની ઢગલી બરાબર 1 એટલે કે 10 કેરીઓમાંથી એક ઢગલી બને છે. આપણને આપેલી છે 540 કેરી. તો લખો તો 540 કેરીઓની ઢગલી બરાબર કેટલી? તો અહીંયા તમે જોઈ શકો છો ચોપડી ગુણાકાર કરો. અહીંયા આગળ ભાગાકાર થશે. તો કઈ રીતે? તો અહીંયા આગળ જે 1 છે એને આપણે એમ રાખો. અહીંયા આગળ નીચે સંખ્યા બરાબર ની આ બાજુ નીચે છે એ અહીંયા આગળ ઉપર આવી જશે 540 ઉપર જતા રહેશે ભાગ્યા આ 10 સંખ્યા ઉપર છે અહીંયા નીચે આવશે બરાબર 54 ગુણ્યા 10 એટલે 540 10 જતા આપણે સરળતા ખાતર શૂન્ય શૂન્ય ઉડાડીએ છીએ, પણ આ રીતે પૂછે છે અને અંશમાં 54 ગુણ્યા 10 અને 10 જશે તો 54 એકા 54. આપણે શોધવાનું શું હતું? ભાઈ ઢગલીઓ. તો લખો 54 ઢગલીઓ થાય. 54 ઢગલીઓ થશે. તો વિદ્યાર્થી મિત્રો આમ આપણે આ દાખલો જોયો, ફરીથી એકવાર સમજી લઈએ. દાખલો કઈક આવો છે. એક બોક્સમાં 18 કેરી આપેલી છે. તમારા વર્ગના વિદ્યાર્થીઓની સંખ્યા એટલે કે આપણા વર્ગમાં 30 સંખ્યા છે. તો 30 બોક્સ લાવવામાં આવે છે અને બધા બોક્સની કેરીઓનો ઢગલો કરવામાં આવે છે. તો કુલ કેટલી કેરીઓ થશે? તો પહેલા તો આપણે આ પહેલો પ્રશ્ન છે તેનો જવાબ મેળવો કે એક બોક્સમાં 18 નંગ કેરી છે. 30 બોક્સમાં રહેલી કેરીઓ બરાબર 30 બોક્સની અંદર 18 ગુણ્યા 30 એટલે કે 18 ગુણ્યા 30 એટલે કે 540 સાથે આટલી કેરીઓ મળી. આખો ઢગલો થયો 540 કેરીઓનો ઢગલો. હવે બીજો પ્રશ્ન છે એક ઢગલામાં 10 કેરીઓ છે તો 540 માંથી કુલ કેટલી ઢગલીઓ થશે? તો લખો જો 10 કેરીઓની ઢગલી બરાબર 1 કરવામાં આવે છે તો 540 કેરીઓની ઢગલી બરાબર
કેટલી? તો હવે 540 અહીંયા ચોકડી ગુણાકાર થશે, ક્રોસ ગુણાકાર. આમાં શું થાય છે? આ સ્ટેપમાં આ બાજુ જે સંખ્યા જે છે એ એમની એમ રહે છે, આ બાજુ લૂંટાય છે. આ એક એમને અહીંયા 540 નીચે હતા, અહીંયા ઉપર જતા રહ્યા. આ 10 અહીંયા ઉપર હતા તો અહીંયા નીચે આવી ગયા. હવે 54 ગુણ્યા 10 એટલે 540, ઉપર નીચે 10 અંશ અને છેદમાં જતા રહ્યા. તો વધે કેટલા? 54. 54 એક આ 54, તો આ 54 W થશે. તો અહીંયા આપણે જોયું. હવે આપણે બીજો આઉટપુટ દાખલો જોઈએ છીએ. ચલો આને આપણે રફ કરી દઈએ. હવે બીજા દાખલાની આપણે રફ જોઈશું અને એ દાખલો ગણીશું. તમારે બધા જ દાખલા નોટબુકમાં પણ સુંદર સ્વચ્છ અક્ષરે લખવાના જ છે. તો મારી સાથે સાથે તમારે પણ નોટબુકમાં લખતા રહેવાનું. હવે ચલો બીજો દાખલાની આપણે રફ જોઈએ. તો જો વિદ્યાર્થી મિત્રો, સીઝન દરમિયાન એક આંબાવાડી છે, એમાં એક સીઝન દરમિયાન એક આંબાવાડીમાં એક આંબા ઉપરથી 12 કિલોગ્રામ કેરી નીકળે છે વજનમાં. અહીંયા આવી સીઝન દરમિયાન એક આંબા ઉપરથી કેટલા કિલોગ્રામ ગઈ? 12 કિલોગ્રામ કેરી નીકળે છે. એટલે કે 12 કિગ્રા કેરી જે હોય એવા અહીંયા આગળ આપણે બોલ લખીએ કે સીઝન દરમિયાન એક આંબા પરથી 12 કિલોગ્રામ કેરીના 18 બોક્સ ભરાય છે. 12 કિલોગ્રામ કેરીના કેટલા ભરાય? આવી રકમ છે 18 બોક્સ ભરાય છે. બરાબર. સીઝન દરમિયાન એક આંબા ઉપરથી, આંબાવાડીમાં ઘણા બધા આંબા હોય, પરંતુ આપણે ફક્ત એક જ આંબાની વાત કરી છે. તો એક આંબા ઉપરથી 12 કિલોગ્રામના 18 બોક્સ ભરાય છે. તો આ આંબાવાડીમાં સીઝન દરમિયાન કેટલા બોક્સ ભરાતા હશે? તો આ આંબાવાડીમાંથી સીઝન દરમિયાન કેટલા બોક્સ ભરાતા હશે? કેટલા બોક્સ ભરાતા? વિદ્યાર્થી મિત્રો, આમાં જો અમુક વખતે રકમની અંદર ફક્ત તમે અહીંયા એક જ આંબાની વાત કરી, સીઝન દરમિયાન આંબાવાડીમાં કેટલા બોક્સ ભરાતા હશે, તો આમાં તમને ટોટલ આંબા નથી આપેલા. ત્યાં તમારે તમારી રીતે અનુમાન લગાવવાનું રહે છે કે આપણે 30 આંબા લેવા, 25 લેવા, 20 લેવા, 40 લેવા, 50 લેવા. તો એ રીતે આપણે ગણતરી કરીશું. તો આપણે તેનું સોલ્યુશન કરીએ. ચલો, સીઝન દરમિયાન એક આંબા પરથી 12 કિલોગ્રામ કેરીના 18 બોક્સ ભરાય છે. તો આપણે એક આંબા પરથી ટોટલ કેટલી કેરીઓ ભરાય છે? બરાબર. તો એ લખીએ. તો અહીંયા એમ લખાય કે જો એક બોક્સનું વજન બરાબર 12 કિલોગ્રામ. એક બોક્સમાંથી 12 કિલોગ્રામ વજન છે. હવે આપણને 18 બોક્સ મળે છે. તો 18 બોક્સનું વજન બરાબર ગુણાકાર થશે 12 ગુણ્યા 18 કિલોગ્રામ. ચલો અહીંયા આપણે ગુણાકાર કરી દઈએ. 12 ગુણ્યા 18 તમારે ગણતરીમાં કરવાનો ગુણાકાર. તો ચલો અહીંયા આગળ થશે 1 + 0 2 * 2 અને 1 * 1. હવે અહીંયા 1 + આ 1 નો અંક છે એટલે એમાં 0
સરવાળો કરો 6 + 0 એટલે 6 9 ને 2 11 એટલો વિદ્યાર્થી 1 અને 1 તો 216 કિલોગ્રામ કેરી મળશે આપણને 216 કિલોગ્રામ કેરી મળે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને જે એક આંબા ઉપરથી 216 કિલોગ્રામ કેરી મળે છે હવે આ આંબાવાડીમાં સીઝન દરમિયાન કેટલા બોક્સ ભરાતા હશે એ તમારે લખવું છે તો પહેલા તો એક આંબામાંથી 216 કિલોગ્રામ મળે તો ધારો કે તમારી રૂમના વિદ્યાર્થીઓ તો એક દરેક વિદ્યાર્થીઓ એક એક આંબો છે 30 વિદ્યાર્થીઓ છે તો 30 આંબા છે તો હવે લખો કે જો 30 આંબા હોય તો જો 30 આંબા હોય તો 30 આંબા હોય તો લખો એક આંબા પરથી મળતી કેરી વજન 216 કિલોગ્રામ તો 30 આંબા પરથી મળતી કેરીનું વજન બરાબર 216 * 30 અહીંયા લખો એક આંબા ઉપરથી મળતી કેરીનું વજન બરાબર કેટલું આપેલું છે આપણને 216 કિલોગ્રામ એટલે અહીંયા 216 કિલોગ્રામ તો 30 આંબા ઉપરથી મળતી કેરીનું વજન બરાબર કેટલા ચલો અહીંયા લખી દો 216 ઉપર જે છે એમને ગુણ્યા 30 ઉપર જશે કાગળમાં એક આપણે લખતા નથી તો 216 ગુણ્યા 30 કરી દઈએ અહીંયા 216 ગુણ્યા 30 એકમ દશમની શૂન્ય 6 તરી 18 ને 3 એકા 3 ને 4 અને અહીંયા 3 નું 6 6480 કિલોગ્રામ અહીંયા આગળ લખો 6480 કિલોગ્રામ કેરી વિદ્યાર્થી મિત્રો આ તો તમે શું શોધ્યું કે આખી આંબાવાડીની સીઝન દરમિયાન કેટલી કેરીઓ મળે છે તો 6480 કિલોગ્રામ કેરીઓ મળે પરંતુ આપણે તો શું શોધવાનું છે કે સીઝન દરમિયાન કેટલા બોક્સ ભરાતા હશે તો હવે આપણે લખવાનું કે કેટલા બોક્સ ભરાય છે તો 5 કિલોગ્રામ કેરીમાંથી ભરાતા બોક્સની સંખ્યા બરાબર 1 તો ટોટલ આટલા 6480 કિલોગ્રામ બોક્સમાં કેરીમાંથી ભરાતા બોક્સ બરાબર કેટલા લખો 12 કિલોગ્રામ કેરીમાં ભરાતા બોક્સની સંખ્યા બરાબર તો 6480 કિલોગ્રામ કેરીઓમાંથી ભરાતા બોક્સની સંખ્યા બરાબર કેટલી તો ચલો એક એમના એક રહેશે 6480 પર આ દેખા સિમ્પલ આપણે ભાગાકાર કરવાનો છે તો ભાગાકાર આપણે અહીંયા કરીએ 6480 ભાગ્યા 12 વિદ્યાર્થી મિત્રો અહીંયા ધ્યાન રાખવાનું જો અહીંયા બે સંખ્યા છે બે સંખ્યામાંથી
કોઈ સંખ્યાની ભાગવી હોય તો એની સામે પણ આપણે બે સંખ્યા લઈશું. હવે સિમ્પલ ટ્રીક આપી શકીએ કે 12 નો જે ઘડિયો છે ત્યાં સુધી બોલો જ્યાં સુધી સંખ્યા 64 કરતા વધી ના જાય. 64 જ ચાલશે અથવા 64 થી ઓછી એ પણ વધી જોઈએ નહીં. તો 12 × 5 = 60 બરાબર. 4 માંથી 0 જાય તો 4, 6 માંથી 6 જાય 0, ઉપરથી ઉતારો 8. હવે ચલો 12 નો ઘડિયો બોલો. 12 × 48 બરાબર. હવે ઉપરથી ઉતારશું 12 0 0 બરાબર. અહીંયા કશું ઘટતું નથી છે તો આપણો આ જવાબ આવશે 540. તો અહીંયા લખી શકાય કે 6480 કિલોગ્રામમાંથી 540 બોક્સ બનાય છે. 540 બોક્સ બનાય. આનો જવાબ આવશે 540 બોક્સ ભરાય છે. ફરીથી વિદ્યાર્થી મિત્રો એક વખત આપણે આને જોઈ લઈએ કે સીઝન દરમિયાન એક આંબાવાડી ઉપરથી 12 કિલોગ્રામ કેરીના 18 બોક્સ ભરાય છે. તો આ આંબાવાડીમાં સીઝન દરમિયાન કુલ કેટલા બોક્સ ભરાતા હશે ટોટલ? આપણને ફક્ત એક જ આંબાવાડીની સંખ્યા આપેલી છે, એક જ આંબાવાડીની કેરીઓ આપેલી છે, આપણે ટોટલ જોવાના છે. તો જો એક બોક્સનું વજન 12 કિલોગ્રામ આપેલું છે આપણને, એક આંબા ઉપરથી 12 કિલોગ્રામ કેરીના 18 બોક્સ એટલે કે 12 કિલોગ્રામ કેરીનું એક બોક્સ ભરાય છે. તો આપણને ટોટલ 18 બોક્સ આપેલા છે. તો લખો કે એક બોક્સનું વજન 12 કિલોગ્રામ, તો 18 બોક્સનું વજન બરાબર 12 × 18. ચોકડી ગુણાકાર થશે. 12 × 18 એટલે 216 કિલોગ્રામ ગુણાકાર પ્રમાણે તમે જોઈ શકો છો. હવે ટોટલ આપણને એક આંબાવાડીમાં એક આંબા ઉપરથી 216 કિલોગ્રામ કેરી ઉતરે છે. ધારી લો કે 30 આંબા હોય તો લગભગ એક આંબા ઉપરથી મળતી કેરીનું વજન બરાબર 216 કિલોગ્રામ. 30 આંબા ઉપરથી મળતી કેરીનું વજન ગુણાકાર થશે 216 × 30 એટલે કે 6480 કિલોગ્રામ કેરી. હવે એક પેટી હોય અથવા તો સોરી 12 કિલોગ્રામ કેરીમાંથી એક પેટી ભરાતી હોય તો 6480 કિલોગ્રામમાંથી કેટલા બોક્સ અથવા કેટલી પેટીઓ ભરાય? તો લખો કે 12 કિલોગ્રામ કેરીમાંથી ભરાતા બોક્સની સંખ્યા બરાબર 1. તો 6480 કિલોગ્રામ કેરીમાંથી ભરાતા બોક્સની સંખ્યા બરાબર કેટલી? તો 6480 / 12 એટલે કે 540 બોક્સ ભરી શકાય છે.